તો જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આપણે જઈ રહ્યા છે સસલા માટે દૂધ લેવા સવારમાં. તમે જોઈ જ શકો છો અહીંયા દી ઉગે છે, સવારના વાગ્યા છે 7 બરાબર. તમે વિડીયો ગમે ત્યારે જોતા હોય પણ સવારના વાગ્યા છે 7 ને આપણે જવાનું છે ગામમાં દુકાને આપણા પ્યારા સા નાના સસલા માટે દૂધ લેવા બરાબર. તો તમે બન્યા રહેજો દોસ્તો, ખાસ કરીને તમે આગળ જોજો તો મજા આવશે. અને આપણે આવી ગયા છે દુકાને ગામમાં બરાબર. તો અહીંયા છે આપણા પ્યારા સા દોસ્ત, હસે છે એ કે આ લઉં કે બીજું લઉં. મેં કીધું તમારી મરજી યાર, તમારે ખાવાનું છે, મને શું પૂછે છે? એ કે તું કરતા રહું. મેં કીધું ચાલો ભાઈ. આપણે તો ફ્રીજ ખોલી અને સસલા માટે દૂધ લીધું, અંદરથી દૂધ કાઢ્યું. મેં કીધું કેટલું લઉં? તો આપણે તો ભાઈ 2 થેલી કાઢી અને એક બીજી કાઢી, ટોટલ થેલી 3.5 મજાક બરાબર. તો 3 થેલી લઈ લીધી છે દોસ્તો ફાઇનલી, તમે જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો આપણે જઈ રહ્યા છે રિટર્ન પાછા વાળીએ. અને તમે જોઈ શકો છો સામે એક રસ્તો તમને દેખાશે, આ રસ્તો દેખાય છે સામે. એ ભાઈ મારી સાથે હતા, એ જતા રહ્યા છે આપણા દોસ્ત. અને આપણે જઈએ છીએ જબલું લઈ સસલાનું દૂધ લઈ અને વાળીએ બરાબર. તો આપણે તો દોસ્તો ફાઇનલી સસલાને પાળવા છે અને મોટા કરવા છે, એટલે તમે દરેક વિડીયોમાં બન્યા રહેજો. આપણા સસલા કેવા થાય ને કેવાની જોતા રહેવાનું છે. ને મને તો ભાઈ બહુ ખુશી છે કે સવારમાં ચાલવું પડે પણ આપણા સસલા માટે ભૂખ્યા નહીં રહે, એટલા માટે જવું જ ત્યારે જવું દૂધ લેવા બરાબર. તો બન્યા રહેજો. અને આપણે આવી ગયા છે વાળીએ. અને તમે જોઈ શકો અહીંયા દેવરાજ ને હેતલબેન ખાય છે જે હું લાવ્યો તો એ પડીકા. બાકી હું વિચાર કરું છું કે હવે દૂધ ગરમ કોણ કરશે યાર, દૂધ ગરમ કોણ કરશે બરાબર. પણ એક વાત કહું દોસ્તો, અહીંયા તમારા ભાભી છે એ કરી દેશે યાર, ટેન્શન લેવાની જરૂર નથી. મેં કીધું દૂધ ફટાફટ ગરમ કર અને આપણા સસલાને પાવા છે બરાબર. અત્યારે બચારા ભૂખ્યા થયા છે. રાતે સાંજે મેં 2 વાર પીવડાવ્યું હતું, પણ અત્યારે આપણે ફાઇનલી ચૂલો સળગે છે અને થોડુંક માપે મેળા ગરમ કરી અને પાછું થોડુંક ટાઢું એટલે ઠંડુ કરી અને પાવાનું રહેશે. તો અહીંયા તમારા ભાભી જોઈ શકો છો દૂધ ગરમ કરે છે. બાકી સસલા માટે ખુશી બધાને છે. જેટલું અહીંયા એની મમ્મીની પીવડાવતી હોય એટલો અહીંયા હું સાકરી કરું છું અને ખતરનાક બરાબર. તો આપણે કરીએ જેવા ચાકરી મોટા કરીશું ને નામો પાડીશું. અહીંયા મમ્મી છે બરાબર. તો મમ્મી વાસણ મેલે છે, પણ મમ્મીને મજા આવી ગઈ છે કે સસલા મોટા થઈ જાય ને એટલે પછી આંગણામાં છોડી દેવાના. કે મેં કીધું ભાગી જાય ને જડે નહીં તે હા હે. મેં કીધું હાંવાનું નહીં હોય, આમાં પાળવાના નામો પાડી દેવાના છે આપણે સસલાના. તો દોસ્તો અહીંયા છે ને દૂધ ગરમ થાય એટલી વાર છે, બાકી તો તમારા ભાભી કહે છે ટેન્શન મતલબ હું હબળે ગરમ કરી દઉં એમ. મેં કીધું ફટાફટ કર, આપણે ઉતાવળ થાય છે ફટાફટ, હે ને દોસ્તો. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. બાકી આગળ તમને હું સસલા બતાવું. દૂધ ગરમ થઈ ગયું છે ને અહીંયા તમે સસલા જોઈ શકો છો, પ્યારા પ્યારા, મજા આવે છે. એમને ખબર પડી ગઈ દોસ્તો કે દૂધ આવી ગયું છે બરાબર. તો પ્યારા સસલા છે દોસ્તો, એમાં કંઈ ના નથી. ને અહીંયા દેવરાજ દાંત કાઢે છે ને હેતુ કહે છે પીવડાવો એમ કહીને કાહળે લઈને આવી. મેં કીધું કાહળે નહીં, આપણે ભાઈ પીવડાવવાનું છે. જરીક રમાડ્યા ને અહીંયા તમારા ભાભી દૂધ રેડે છે વાટકીમાં કે આટલું પીવાડ ટાઢું કરીને. મેં કીધું હા. અંદર પાણીમાં મૂકે છે ટાઢું કરવા પાછું વાટકી બરાબર દોસ્તો. તો તમે જોઈ શકો છો કેવા પ્યારા છે. 2 છે અત્યારે અને એક તો ખોવાઈ ગયું છે બારું, અને એકનું તો યાર તમને એમ કહેતા દુઃખ લાગે છે કે મમ્મીનો પોગ આવ્યો અને મરી ગયું છે. તો અહીંયા તમારા ભાભી પીવડાવે છે દૂધ સસલાને. જોઈ શકો છો ભાઈ સસલું પણ ટેવાઈ ગયા યાર પીવા માટે. જોઈ શકો છો કેવી રીતે પીવે છે, જોઈ શકો છો તમે. આંખો ફાડીને જુઓ દોસ્તો, જુઓ ભાઈ, ખતરનાક પીવે. એમની આદત થઈ ગઈ છે હવે પીવામાં, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણા સસલા છે પ્યારા થઈ જવાના છે મોટા. અને આપણે પછી તો ભાઈ રમાડીશું અને જેવા ટેવાડીશું એવા ટેવાશે. એટલે કંઈક નામું પણ રાખશું. કમેન્ટમાં જણાવજો કે કેવા નામું રાખવાના છે. તો એ નામે તો અમે અત્યારથી નાના તે આપણે બોલાવશું ને તો એ શીખી જશે. તમારા ભાભી હસે છે કે બહુ પીવે યાર. મેં કીધું પીવે તે ખરું ને, હું કેવું દોસ્તો, ભૂખ લાગે એટલે ગમે એ પીવે. ને આ પ્યારું મેં કીધું ચાલો એક કિસ બીસ કરીએ. મને તો બહુ ગમે એટલે મેં તો રમાડ્યા ભાઈ.
અને એ તો આ કંકુવાળા થઈ ગયા છે. અંદર રૂમમાં ફોટા છે, અહીંયા એ કંકુ ને એવું બધું રમતા હોય છે એટલે અહીંયા કંકુવાળા થઈ આવે ને બાકી તો મોજ લેવાની છે આપણે આ વિડીયોમાં. બન્યા રહેજો દોસ્તો, તમે ક્લિયર પણ અવાજ સાંભળી શકો છો. નાનું કેવું મસ્ત એનું આપું કેવું કેમ માં યુગ મસ્ત એમ છે હમો તો પાછો તું મારી કામ બોરે નામ કે જાઓ પપ્પા ના હલાન ભાઈ મારે ના મારી દેડો પીવે યાર પપ્પા મારવા તો ના છે વન આરે तोड़ता नहीं हर पे नहीं सीखी ये सीखी क्यों लो दीजिए प्रोफे है की हां क्रॉस करे आना मापिया और जो रबड़ नो है ત્યાં સપડો જે કશું પીતો જ આપસ જાતો રહે तो वही जाए बात करो यार हमें जरी पे એનાથી આમ ટેકવવાનું ખાલી મોં ની ફાડવાનું એમ નથી વાળતા લાગે એમ સબતે હું શું કર જરી યુની મો એ જાય કીધું હજુ એક ઘર પેડ દે બધું લઈ રહેલું લાગે એમાં આના પર ન પડી જા માં બુડી ગબર ન પુટી તો બોલે અરે मेरे पिता પા ઓર તો તમારી બેટા વાહ પપ્પા હા તાડવા દીધું અને કોટી પહેરાવો કોટી હે તાડવા દે કોટી પહેરાવો માં હરી તાર કોટી કા તાર મમ્મી કા એ બા યા લિયા મમ્મી જલ્દી રાતી યા ये थोड़ी आनी कोटी नानी આવી આની ઓકે પૂરો થઈ ગયો લાગે વિડિયો साड़ी नहीं આ નંબર પડી રહ્યા तेरे नहीं साड़ी ના દીવો એમ કરે છે તો નાસા થઈ ગયો હમે પૂછાય કે ના પપ્પાની ગીતમાં ગાડીયા દફાયો નાસવા કે આયા પા અમે આની ગીતમાં ગાડીયા લા નાસવા કે આયા આસા કે આજો સત્ય આગે મારો કાર્યો છે પાનું કાર્ય નામ પાંડુ એમ પૂરું રાખું કાર્યા હરી કે બોલે
बाजू बेन फिर लोखना मेरे लिए सीधे आयो है देखी दादा ने तो चालू दिग 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 ठंड नहीं पड़े दूध में काजू काबटू काजू काबटू बाटू काजू ने मापियो नहीं पड़े आयो खा गद भया देखी गद दिग मारो क्यों क्यों मारे वाह वाह बाजू हगीला ही ने लाया हो जब आगे फिर से क्यों आती है देखी थी मैं क्या आए तेरे को हाँ जाया पिज्जा ला गया कि आयो ला गया कि ये लो रियो हाँ जी आ गई थी एबा खरी बात है एबा अंगूरी गोरी तो हाँ दे दो नहीं वो हाँ दे गया तो दिया अंता दादू आ गया ना कोई क्या ला गया क्या कोई क्या तू कौन तेरो हुआ क्या मैं पूरा डंपोर कर सब चपाई को भावे लियाવાનો था तुम पास नहीं पाया नहीं ना नहीं ओलू नहीं लावा आया भात ना जान पाए नहीं काटू पण ओला नहीं मार आन तन्नी बाहर तन्नी आखे देखिए सुनवा तुम मारा ताया से मार के हाय फलन बैठ गया ये ना ये छोड़ दो पकड़ डाला को नहीं जाओ नहीं तो ओ मम्मी आ बैठा हाय फलन आवता रे हे बा हो हे ये दूध दे तुम्हारे फलन दूध पण दूध तो अगरबत्ती करके रखूं हो अगरबत्ती करके रख तो पता है अगरबत्ती करके रखे अगरबत्ती करके क्या हाँ है मेरे से कौन आ गया और आना मत कुदाई चला आइए ना बताओ ये ना कुछ नहीं पे अंदर मारो ini mana bayar macam ni? Kemai sentiasa dekati betul. Anu teh, betul. Waktu teh good. Nada. Kayak ni teh mai sentiasa. दूसरे प्लेयर તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે ટ્રેક્ટર હાંકવા અને તમે જોઈ જ શકો છો બરાબર અહીંયા તો ભાઈ હાથે આખી ફેમિલી સડી ગઈ ટ્રેક્ટરમાં તે તમે જોઈ જ શકો છો અને કિલ્યોર અવાજ સાંભળો ટ્રેક્ટરના ભાઈ ધોવેડા હીટી ગયા હો उतरो हाँ आन उतार
તો ફાઇનલી પછી આપણે તો ભાઈ ચા પીવા આવ્યા હતા સાંજેના પહોરમાં અને સામે જોઈ શકો છો તમે હેતુબેનને આખો ઠેલો ઉપાડી લેવી મોપળા ખાવા હારું. એ કે મારે એક બે મોપળા નહીં ચાલે ભાઈ આખો ઠેલો જોઈએ. મેં કીધું લાવ. હેતુબેન તો ખીસીને લાવી હો ઢળો 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 ઢળો. વાહ હેતુબેન વાહ, ક્યાં બાત હે કઈ સર. લાવ આપડ ખાવું વરા એ લીલે હેતુબેન ને આટલી બધી માંડવી જોઈએ હો. અહીંયા મમ્મી કે બધી ખાઈ જાય, હેતુબેન કે હા, અને બાકી બધા હસવા લાગ્યા. હેતુબેન ને જરાય થાય નહીં પાછું આખો ઠેલો જોઈ. થેલો લઈને જવા કે મામાને તા આજે કાઢને બતાડ હા હે નહીં જવાનું કાઢ 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 હા ભૈયો ભાગી લો તો આ વિડીયોમાં આટલું જ ને. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો પ્લીઝ યાર. બહુ મહેનત લાગે છે આપણે. તો જય માતાજી.